ભુજના પોસ્ટ વિસ્તારમાં અનેક મોટી બિલ્ડિંગોની અગાસી ઉપર મોટા મોટા શેડ બનાવી અને ભાડા ઉઘરાવતા હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદો ઉઠવા પામી છે. ક્યાંક કોઈ દુર્ઘટના બને તેવી શક્યતાઓ દૂર નથી. તાત્કાલિક અસરથી સત્તામંડળ અને નગરપાલિકા કડક પગલાં ભરે તેવી માંગ. 4 દિવસ પહેલા ભુજના હોસ્પિટલ રોડ ઉપર મેડિકલ એજન્સીના વ્યાવસાયિક બાંધકામની અગાસી પર હંગામી શેડમાં આગ લાગતા રહેણાંક દુકાનદારોના જીવ તાળવે ચોંટ્યા હતા. શહેરમાં કોલેજ રોડ અને એરપોર્ટ રિંગ રોડ ઉપર અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સો છે જ્યાં પાકું બાંધકામ નથી ના અંતરાળ હેઠળ અગાસીમાં શેડ બનાવી નાખ્યા છે. શહેરમાં ભૂકંપ બાદ નવા બાંધકામ અથવા જૂનું બાંધકામ તોડીને ફરીથી નવું કરવા માટે ભુજ વિકાસ વિસ્તાર સત્તામંડળની મંજૂરી લેવાની હોય છે. 2 વર્ષથી ગ્રાઉન્ડ+2ની મંજૂરી મળી ગઈ છે. ત્યાં સુધી ગ્રાઉન્ડ+1ની મંજૂરી આપવામાં આવતી. 1 ફૂટ વેચાણ અર્થે બાંધકામ થતું હોવાની બિલ્ડર ઇમારતના અગાસી પર ટેમ્પરરી શેડ બનાવીને ભાડે અથવા વેચી નાખતા હોય છે. કોલેજ રોડ પર આવી અનેક બિલ્ડિંગો છે જે ગેરકાયદેસર છે. 2-3 દિવસ પહેલાં હોસ્પિટલ રોડ ઉપર સર્જિકલ આઇટમના જથ્થાબંધ વેપારીએ અગાસી ઉપર આગ લાગી હતી. તેમાં પણ આ જ પ્રકારની વસ્તુ જોવા મળી હતી. વ્યવસાયિક સંકુલમાં અગાસી પર ગોદામ તરીકે બેંકના દસ્તાવેજ માટે હોસ્પિટલના રૂમ માટે બનાવવામાં આવ્યા છે. તપાસનો વિષય એ છે કે આ બધી મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે પણ તપાસનો વિષય છે. રાજકોટના અગ્નિકાંડ બાદ ભુજમાં દરેક ક્લાસીસ, કચેરીઓ, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાને આગને કાબૂમાં લેતા ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટ રાખવા જોઈએ. ન રાખ્યા હોય તો તેમની સામે પગલાં ભરવા જોઈએ તેવી માગણીઓ ઉઠવા પામી છે. જે આપ કહો છો એ રીતે જે મંજૂરી સિવાય ઉપરના ભાગે જે બનાવવામાં આવે છે ગેરકાયદેસર છે. આપણે વારંવાર આ પ્રકારના જેટલા પણ દબાણો છે એ હટાવ્યા છે અને આ પ્રક્રિયા સતત ચાલતી છે. જેટલા પણ સર્વેયરના ફિલ્ડ દરમિયાન ધ્યાનમાં આવે છે એમને નોટિસ આપી અને આપણે એને દૂર કરતા હોઈએ છીએ. એટલે આવા કોઈ પણ ધ્યાનમાં આવશે તો તુરંત દૂર કરવામાં આવશે. કોલેજ રોડ ઉપર જેટલા પણ બિઝનેસ કોમ્પ્લેક્સ આવેલા છે તેના ઉપર આ શેડ જોવા મળી રહ્યો છે. એ લોકોએ મંજૂરી લીધી છે કે પછી સાહેબ મંજૂરી વગર શેડ બનાવી દેવામાં આવે? એ અત્યારે કહેવું યોગ્ય નથી કારણ કે મારે પણ તપાસ કરવી પડશે. પણ જો જે મંજૂરી વિના ઉપરના ભાગે જે પ્રીફેબ બનાવવામાં આવે છે એ જો પ્રીફેબ આ રીતે બનાવ્યા હશે તો આપણે એને ચોક્કસ આ વીકમાં દૂર કરાવીશું.